હું વિષ્ણુ પ્રસાદ જોશી શિરવાડા ખેતી કામ જ કરું, ખેડૂત જ છું. મેં એમોનિયમ સલ્ફર પહેલી વાર મારા ખેતરમાં મગફળી વાવી ત્યારે મેં એમાં પાયામાં જે ડીએપી અને એના ટીકડી ગંધકને એનો ઉપયોગ કર્યો. પછી મને માહિતી મળી કે આનું સારું ઉત્પાદન લેવા માટે તમારે એમોનિયમ સલ્ફરનો ઉપયોગ કરવો પડશે. તો 2 વીઘાની અંદર મેં પૂરતા પ્રમાણમાં એને એમોનિયમ સલ્ફર આપી અને રેકોર્ડ બ્રેક એમ કહેવાય કે વીઘે 50 મણ, એટલે 2 વીઘાની મને 101 મણ મગફળી એમાંથી ઉત્પાદન મળ્યું હતું. એટલે હું તો મગફળીમાં, તમાકુમાં, ઘઉંમાં આ એમોનિયમ સલ્ફરનો ઉપયોગ કરું છું. બને એટલો ઓછો યુરિયાનો, માત્રા એટલી ઓછી કે જેની જરૂર પૂરતું જ નાખવાનું, બાકી એમોનિયમ સલ્ફરનો ઉપયોગ કરું અને એમાંથી સારું એવું ઉત્પાદન મને મળ્યું. એ હું ખાતરીપૂર્વક કહી શકું કે એમોનિયમ સલ્ફર વાપરવાથી ખેડૂત સદ્ધર થઈ જશે અને રિઝલ્ટ મળશે. અને હવે સદ્ધર થઈ જશે, કારણ કે 2 વીઘાની જો 101 મણ મગફળી થતી હોય તો વધારે ઉત્પાદન લેવા માટે વધારે ખેતીમાં વધારે ઉપયોગ કરો તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકશે, એવું હું છાતી ઠોકીને કહી શકું. અનુભવ કરેલો વ્યક્તિ, ખુદ મારો પોતાનો અનુભવ છે. ખોટું નહીં. એટલે આ રીતે ખેડૂત મિત્રો આપણે વિષ્ણુભાઈના ઓઢેથી સાંભળ્યું કે એમને પોતે પોતાના ખેતરમાં વાપર્યું છે અને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો હવે દરેક ખેડૂતને નમ્ર વિનંતી કરીએ કે યુરિયાની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટ